અને ઘણીવાર વૃદ્ધ માતા પિતાના કંઈક સ્વભાવ પ્રકૃતિ હોય તો એને પણ સહન કરવા જોઈએ. પછી દીકરા કે દીકરાની વહુ એમ બોલે કે બા આવા છે ને બા આમ કરે છે ને બા આમ બોલે છે ને બાપુજી આમ કરે છે ને કરે. વૃદ્ધ છે, અત્યારે એની ઉંમર થઈ, અમુક પ્રકૃતિ સ્વભાવ હોય એ સહન કરવા જોઈએ. જ્યારે આપણે દીકરાઓ બધા નાના હતા તેથી આપણે પથારીમાં લઘુ કરી લેતા, એકી કરી લેતા, ત્યારે માં રાત્રે ઊભી થઈ આપણને એમાંથી ભીનામાંથી કાઢીને કોરામાં હુવડાવતી હતી. આપણે પાટા મારતા હતા, સ્તનપાન કરતા બટકા ભરી લેતા હતા, કેટલી ચીજો વસ્તુઓને તોડતા હતા, ગમે એવા તોફાન કરતા હતા, બાજુના છોકરાઓની હારે બાંધીને આવતા હતા, બાજુના લોકો ફરિયાદ કરવા આવતા હતા, એ માં ને બાપ સાંભળતા હતા. એણે આપણા નાનપણમાં ઘણા પ્રકૃતિને સ્વભાવોને સહન કર્યા છે. તો અત્યારે વૃદ્ધાવસ્થામાં એનામાં કોઈક સ્વભાવ પ્રકૃતિ હોય તો એને આપણે પણ સહન કરવા, એ સહન કરવા પડે ભાઈ. અને એક પ્રસંગ મને બહુ ગમ્યો છે એટલે હું વારે વારે કહું છું. અમારે મુંબઈમાં એક હરિભગત રહે છે, નાનજીભાઈ ગોરાસુ વાળા. એ મને એને આ પ્રસંગ કીધેલો કે સ્વામી, હું એક દિવસ મારા પત્ની સાથે અમારે એક મારવાડી મિત્રની ઘરે બેસવા ગયેલો અને ત્યાં એ મારવાડીની ઘરે વૃદ્ધ દાદા દાદી બેઠેલા. એટલે મારા ઘરવાળાએ એ મારવાડી ભાઈની પત્નીને પૂછ્યું કે સાસુ સસરાને તમે તમારી ભેગા રાખો છો? અને ત્યારે મારવાડી બેને એટલું કીધું હતું કે અમે સાસુ સસરાને અમારી ભેગા રાખતા નથી, અમે અમારા સાસુ સસરાની ભેગા રહીએ છીએ. વાત બહુ નાની નથી, બહુ મોટી છે. અમે અમારા સાસુ સસરાને અમારી ભેગા નથી રાખતા, અમે એની ભેગા રહીએ છીએ. આ બધું અમારા સાસુ સસરાનું છે, અમે એની ભેગા રહીએ છીએ. અને જો બહેનોએ એક વિચાર ખાલી કરે ને કે આ મારા સાસુ સસરાએ બીજું કાંઈ આપ્યું હોય કે ન આપ્યું હોય, પણ એણે જે આ મારો ધણી છે ને એ ધણીને જન્મ આપ્યો છે, આ કોઈ નાનું યોગદાન નથી, એટલું વિચારે ને તોય સાસુ સસરાની સેવા કરવાનું મન થાય. માટે આપણી હિન્દુ સંસ્કૃતિમાં માતા પિતા અને સાસુ સસરાઓ એ વૃદ્ધાશ્રમમાં ન જવા જોઈએ, આદરથી ઘરે રહેવા જોઈએ, એના હૈયા ટાઢા થવા જોઈએ. માતા પિતા બીમાર હોય, સાસુ સસરા બીમાર હોય, એને રોજનું 2-3 વાર પૂછવું જોઈએ કે તમારે બા શું જમવું છે, બાપુજી તમારે શું ખાવું છે. દીકરા દીકરાની વહુએ ઘડી પગ દબાવવા જોઈએ, થોડી વાર માટે એની પાસે સત્શાસ્ત્રનું વાંચન કરવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા આજે બી કળયુગમાં એવા હરિભક્તો છે કે એના મા બાપની એવી સેવા કરે, આખો દિવસ ભક્ત ચિંતામણીના પાઠ થયા કરે, હરિસ્મૃતિના પાઠ થાય, પિતાજી ખાટલામાં સૂતા હોય, દીકરો પાસે બેઠો બેઠો સત્શાસ્ત્રનું વાંચન કરતો હોય અને બા બાપુજીને સંભળાવતો હોય, ત્યારે એના બા બાપુજીની બહુ રાજીપો થાય. અને 2 વાર તમે ખાલી પૂછો ને બાપુજી કંઈ જરૂર હોય તો કહેજો, બા કંઈ તમારે જરૂર હોય તો કહેજો, એનું હૈયું કેટલું ટાઢું થાય. અને જેદી એનો તિરસ્કાર કરવામાં આવે, અપમાન કરવામાં આવે, ત્યારે એનું હૈયું બહુ કકળતું હોય છે. અને એ કકળેલું હૈયું આપણા જીવનમાં સુખ નહીં આવવા દે. એટલા માટે એમ કહેવાય કે કોઈ બહુ સુખી હોય ને તો લોકો એવું કહે છે કે એને પૂર્વજોની પુણ્યાઈ છે ભાઈ, એને ગઈઢિયાના આશીર્વાદ છે એટલે આજ સુખી છે. અને પૂર્વજો માતા પિતાઓના હૈયા જો દાઝ્યા હોય તો જીવનમાં સુખ ના. મેં કેલેન્ડરમાં વાંચ્યું હતું કે માતા પિતાને 2 વાર બહુ મોટું દુઃખ થાય, એમાંય તે પિતા હોય, બીજા તો ઘણા દુઃખના પ્રસંગો આવતા હોય, પણ 2 પ્રસંગમાં માતા પિતાને અતિશય દુઃખ થાય. એમાંનો એક પ્રસંગ કે જ્યારે દીકરી ઘર છોડે અને સાસરે જાય ત્યારે માતા પિતાના આંખમાં આંસુ આવે છે. પિતા ગમે એટલો કઠોર હૃદયનો હોય પણ જ્યારે દીકરીને વળાવતો હોય
ત્યારે એનું હૈયું ભીનું થાય છે. જ્યારે દીકરી ઘર છોડે ત્યારે મા બાપની આંખમાં આંસુ આવે છે, અને જ્યારે દીકરા તર છોડે ત્યારે મા બાપની આંખમાં આંસુ આવે છે. દીકરી ઘર છોડે અને દીકરા તર છોડે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. પુનિત મહારાજની આ પંક્તિઓ વર્ષોથી ગવાતી આવે. ભૂલો બીજું ભલે બધું, મા બાપને ભૂલશો નહીં.